નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। શિયાળાની સિઝન શરૂ થઈ છતાં શાકભાજીના ભાવમાં ભડકો। એક તરફ શિયાળામાં લીલા શાકભાજી વિપુલ પ્રમાણમાં બજારમાં જોવા મળતા હોય છે, ત્યારે આ વચ્ચે શિયાળાની સિઝન શરૂ થઈ જતાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે। તેમજ શાકભાજીમાં 2 થી 3 ગણા વધુ ભાવ થતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, શિયાળામાં ઊંધિયું બનાવવું ગૃહિણીઓને મોંઘું પડે તેવી સ્થિતિ બજારમાં જોવા મળી રહી છે। સામાન્ય રીતે શિયાળામાં શાકભાજી 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોએ મળે છે, તેવામાં શાકભાજીનો ભાવ 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। રાજ્ય સરકારે કર્યો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય। કેન્દ્ર સરકારે બજેટમાં દેશના નાગરિકો માટે મહત્વાકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી। આ યોજનાઓમાં દેશના ખેડૂતો પર મહત્તમ ધ્યાન આપવામાં આવ્યું છે। જાહેર કરેલી યોજનાઓમાં કુસુમ યોજના પણ મહત્વની યોજના છે। આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર સોલાર પ્લાન્ટ લગાવી શકશે। સૌર ઉર્જાના 60% ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે। જો તમારો ખર્ચ 1 લાખ રૂપિયાનો છે તો સરકાર તમને 60,000 રૂપિયા આર્થિક સહાય તરીકે આપશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। 5000 વર્ષ પહેલાની અધૂરી પરંપરા પૂર્ણ કરી। દ્વારકા ખાતે આજે આહિર સમાજની મહિલાઓ દ્વારા ઇતિહાસ રચવામાં આવ્યો છે। 5000 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। તે સમયે મહારાસ અધૂરો રહી ગયો હતો, જે આજે આહિર સમાજની બહેનો દ્વારા મહારાસને લઈને ઇતિહાસ રચવામાં આવ્યો છે। દ્વારકાના નાગેશ્વર રોડ પર 100 વીઘા જમીનમાં નંદધામ તૈયાર કરવામાં આવ્યું છે। દ્વારકા નગરીમાં આજે આહિર સમાજ દ્વારા એક ભવ્ય ઇતિહાસ રચવામાં આવ્યો છે। આહિર સમાજની 37,000 કરતાં વધુ મહિલાઓ દ્વારા મહારાસ લેવામાં આવ્યો હતો। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો। અમદાવાદ સહિત રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો ગગડતા છેલ્લા કેટલાક દિવસથી દિવસે અનુભવાતી ઠંડીમાં વધારો થયો છે। બીજી તરફ 2 દિવસથી ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। ગઈકાલે કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી અને કંડલામાં 13.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે ડીસામાં 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે સામાન્ય દિવસમાં લઘુત્તમ તાપમાનના પારામાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। ગુજરાતમાં કોરોનાની લહેર। રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધી રહ્યા છે। જેમ જેમ શિયાળાની સિઝનની શરૂઆત થઈ રહી છે, તેમ તેમ રોગચાળાએ માથું ઉંચક્યું છે। દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ અમદાવાદમાં કોરોનાના 5 કેસ નોંધાયા છે, જેમાં ખાસ કરીને નવરંગપુરા, થલતેજ, ગોતા અને મણિનગરમાં 3 પુરુષ અને 1 મહિલા કોરોના પોઝિટિવ આવ્યા છે। શહેરમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 22 થઈ ગઈ છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડ કપાસ અને ડુંગળીથી ઉભરાયું। ખેડૂતોને મળ્યા આટલા ભાવ। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વહેલી સવારથી જણસીની મબલક આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, સોયાબીન તથા કઠોળ અને શાકભાજી સહિતના પાકની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 4300 ક્વિન્ટલ કપાસની આવક એક જ દિવસમાં નોંધાઈ હતી। કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસનો ભાવ 1220 રૂપિયાથી લઈને 1477 રૂપિયા સુધી મળ્યો હતો। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર। સુરતમાં ફરી એક વખત બીઆરટીએસે કરુણ કહેર વર્તાવ્યો। સુરતમાં ફરી એક વખત બીઆરટીએસે કરુણ કહેર વર્તાવ્યો છે। સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમની સાથે સાથે અકસ્માતોનું શહેર પણ બનતું જઈ રહ્યું છે। આ પ્રકરણમાં બીઆરટીએસ બસ દ્વારા અકસ્માતનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કતારા ગામના ગજેરા સર્કલ પાસે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। 2 બીઆરટીએસ બસ વચ્ચેના અકસ્માતમાં 8 બાઇક સવારોને અડફેટ લીધા હતા। કતારા ગામ પોલીસે બંને બસ સંચાલકોની અટકાયત કરી લીધી છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। અમિત શાહ અમદાવાદની મુલાકાતે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેમાં તેઓ અમદાવાદના કલોલ ખાતે
પાનસર ગામે તળાવ અને વિકાસના કામોનું લોકાર્પણ કર્યું હતું. સરકારી યોજનાના લાભાર્થીઓનું ચેક વિતરણ કરાયું છે. તળાવ પાસે આવેલા રામાપીરના મંદિરે પણ દર્શન કર્યા હતા અને ₹3,58,00,000 ખર્ચે 45 પ્રજાલક્ષી વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. અમદાવાદમાં 30 ડિસેમ્બરથી શરૂ થશે ફ્લાવર શો. અમદાવાદમાં ફ્લાવર શો 30 ડિસેમ્બરથી શરૂ થશે. રિવરફ્રન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી ફ્લાવરો લાવવામાં આવ્યા છે, જેમાં કલકત્તા, દિલ્હી, આંધ્રપ્રદેશ અને બેંગ્લોરથી ફ્લાવર લાવવામાં આવ્યા છે અને અન્ય રાજ્યોમાં આવેલા ફૂલોની માવજત પણ થઈ રહી છે. ફ્લાવર શોને લઈને અલગ અલગ રાજ્યોમાંથી ફૂલનું આગમન પણ થઈ રહ્યું છે અને પહેલી વખત શોમાં 6 મીટર સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ટિકિટ ઓનલાઈન તેમજ સિવિક સેન્ટરોમાંથી મળી રહેશે. સોમથી શુક્ર ટિકિટનો દર ₹50 રાખવામાં આવ્યો છે. ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર. યુવાનોમાં વધી રહી છે હાર્ટ એટેકની ઘટના. છેલ્લા થોડા સમયથી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજે એક જ દિવસમાં નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકની 2 ઘટનાઓ સામે આવી છે. જેમાં પહેલા આજે અમદાવાદમાં 29 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું છે, તો બીજી ઘટના સુરતમાં રહેતો 20 વર્ષીય રત્ન કલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો. એ દરમિયાન તે બેભાન થઈ જતા તેનું પણ મોત નીપજ્યું હતું. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકા મરચાની આવક. વાહનોની 5 કિલોમીટરની લાંબી લાઈન જુઓ. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ જણસીની આવક પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ ગઈ છે. સૂકા મરચાની આવક અંદાજિત 20,000 થી 25,000 ભારી તેમજ મગફળીના 400 વાહનની અંદાજિત આવક 45,000 થી 50,000 ગુણી તેમજ કપાસના વાહનોની 2500. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો. જાણો કારણ અને આજનો ભાવ. વૈશ્વિક બજારના સ્તર વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પણ સોના બજારમાં ઘટાડો જોવા મળ્યો છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક દબાણ અને સોનાની ઊંચી કિંમતને કારણે રિટેલ બજારમાં માંગ નબળી પડી છે, જેને કારણે સોનાના ભાવ લુડકી રહ્યા છે. આજે સવારે 10 વાગ્યે MCX પર ડિસેમ્બર વાયદાનું સોનું ₹140ના ઘટાડા સાથે ₹55,135 પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યું છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદી હુમલો. જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી હુમલો થયો છે. પૂંછ હુમલા બાદ હવે આતંકવાદીઓએ બારામુલ્લામાં એક રિટાયર ઓફિસરને નિશાને બનાવ્યા છે. બારામુલ્લાના ગતમુલ્લામાં આતંકવાદીઓએ મસ્જિદમાં ઘૂસીને એક નિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કરી નાખી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ રિટાયર SP મોહમ્મદ શરીફ પર ગોળીબાર કર્યો ત્યારે તેઓ મસ્જિદમાં હતા. ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર. શું છે L1 પોઈન્ટ, જ્યાં ઇસરોનું આદિત્ય L1 મિશન પહોંચશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ જાહેરાત કરી છે કે ભારતનું સોલાર મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીએ પૃથ્વીથી 1.5 મિલિયન કિલોમીટરના અંતરે L1 પોઈન્ટ તેના નિર્ધારિત કરેલ લક્ષ્ય પર પહોંચવા માટે તૈયાર છે. આ વાતની પુષ્ટિ ઇસરોના અધ્યક્ષ S સોમનાથ દ્વારા કરવામાં આવી છે. સોમનાથે કહ્યું કે આદિત્ય L1નું L1 પોઈન્ટ 6 જાન્યુઆરી 2024ના રોજ પાર કરવામાં આવશે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. 3 મહિનાની ધીરજ હોય તો આ 4 શેર ખરીદી લેજો. ભવિષ્યવાણી છે કે માલામાલ કરી દેશે. નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટ અને ચુસ્ત સ્થાનિક બજાર વચ્ચે ટૂંકા ગાળા માટે પસંદગીના શેરોમાં રોકાણ કરવાની સારી એવી તક છે. બ્રોકરેજ હાઉસ HDFC સિક્યુરિટીએ આગામી 2-3 મહિનાને ધ્યાનમાં રાખીને 4 શેરો પર ટૂંકા ગાળાના પોઝિશનલ કોલ આપ્યા છે. આ શેરમાં ગુજરાત ટાઇટનિક્સ એન્ડ કેમિકલ એન્ડ અજંતા ફાર્મા અને ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ અને દીપક ફર્ટનેસનો સમાવેશ થાય છે. બ્રોકરેજ હાઉસના જણાવ્યા અનુસાર આ શેરમાં ટેકનિકલ ચાર્ટ પર 9 થી 13% જેટલો ઉછાળો જોવા મળી શકે છે.